અમેરિકા જવાની ઘેલછામાં યુવાનો કોઈ પણ હદે જાય છે. ખાસ કરીને ગુજરાતીઓ અવનવા કિમિયા અપનાવી રહ્યા છે. ત્યારે ગુજરાતના હિન્દુ યુવકે અમેરિકા જવા માટે મુસ્લિમ નામ ધારણ કરી પાસપોર્ટ બનાવ્યો, જે અમેરિકા એરપોર્ટ પર પકડાઈ જતા ફરી ગુજરાત ડિપોર્ટ કરાયો. અમદાવાદ એસઓજીએ ફરિયાદ નોંધી યુવકની ધરપકડ કરી છે. જિગ્નેશ પટેલ નામના શખ્સે વસીમ ખલીલ નામ ધારણ કરી ખોટો પાસપોર્ટ બનાવ્યો. દિલ્હીથી કેનેડા થઈ અમેરિકા પહોંચ્યો હતો. અમેરિકા એરપોર્ટ તપાસ દરમિયાન ઝડપાઈ જતા ફરી અમદાવાદ ડિપોર્ટ કરાયો. એસઓજીએ યુવકને ઝડપી પૂછપરછ હાથ ધરી. ઇન્દર નામના એજન્ટને અમેરિકા જવા માટે લાખો રૂપિયા ચૂકવ્યા હતા. તેમજ એજન્ટ ઇન્દરના કહેવાથી જિગ્નેશ પટેલે મુસ્લિમ નામ ધારણ કરી નકલી પાસપોર્ટ બનાવ્યો હતો. જિગ્નેશ પટેલ ઉર્ફે વસીમ ખલીલ એ માત્ર ધોરણ 10 સુધીના અભ્યાસ સાથે જોડાયેલો છે. તે કલોલમાં પિતાનો પાણીની બોટલનો માર્કેટિંગનો વ્યવસાય કરતો હતો. ત્યારે માર્કેટિંગના વ્યવસાય દરમિયાન ઇન્દર નામના એજન્ટના સંપર્કમાં આવ્યો. એજન્ટ ઇન્દર મારફતે ગેરકાયદે રીતે અમેરિકા જવાનું નક્કી કર્યું, જેના બદલામાં લાખો રૂપિયા પણ ચૂકવ્યા. ત્યારબાદ એજન્ટ ઇન્દરના કહેવાથી જિગ્નેશ પટેલે મુસ્લિમ વસીમ ખલીલ નામ ધારણ કરીને કોઈ નકલી પાસપોર્ટ બનાવ્યો હતો. વિશેષ પૂછપરછ ડિટેલમાં બાકી છે. અમે એ દિશામાં પણ તપાસ આગળ વધારીશું કે ભાઈ આમના સિવાય કોઈ અન્ય પુરુષો, અન્ય યુવકો કે કોઈ એમના કોઈ ફેમિલી મેમ્બર્સ કે કોઈ એમના પરિચિતો કોઈ ગયા છે કેમ, આ બધું જ અમે એના ઇન્ટ્રોગેશન દરમિયાન અમે આ બધી પૂછપરછ કરીશું. હાલના આરોપી જે બતાવે છે ઇન્દર, એ માત્ર એમનું ખાલી નામ જ કહે છે ઇન્દર, અને એ સિવાય બીજી કોઈ વિગત નથી આપતા. એટલા માટે જ અમે એમના આરોપીના રિમાન્ડ મેળવીશું અને એમના સાચા નામ અને એમના સરનામા, એમની ઓફિસ, આ બધી જ વિગતો અમે એમને ઇન્ટ્રોગેટ કરીશું. અમેરિકા જવાની ઘેલછામાં યુવાનો કોઈ પણ હદે જાય છે. ખાસ કરીને ગુજરાતીઓ અવનવા કિમિયા અપનાવી રહ્યા છે. ત્યારે ગુજરાતના હિન્દુ યુવકે અમેરિકા જવા માટે મુસ્લિમ નામ ધારણ કરી પાસપોર્ટ બનાવ્યો, જે અમેરિકા એરપોર્ટ પર પકડાઈ જતા ફરી ગુજરાત ડિપોર્ટ કરાયો. અમદાવાદ એસઓજીએ ફરિયાદ નોંધી યુવકની ધરપકડ કરી છે. જિગ્નેશ પટેલ નામના શખ્સે વસીમ ખલીલ નામ ધારણ કરી ખોટો પાસપોર્ટ બનાવ્યો. દિલ્હીથી કેનેડા થઈ અમેરિકા પહોંચ્યો હતો. અમેરિકા એરપોર્ટ તપાસ દરમિયાન ઝડપાઈ જતા ફરી અમદાવાદ ડિપોર્ટ કરાયો. એસઓજીએ યુવકને ઝડપી પૂછપરછ હાથ ધરી. ઇન્દર નામના એજન્ટ અમેરિકા જવા માટે લાખો રૂપિયા ચૂકવ્યા હતા. તેમજ એજન્ટ ઇન્દરના કહેવાથી જિગ્નેશ પટેલે મુસ્લિમ નામ ધારણ કરી નકલી પાસપોર્ટ બનાવ્યો હતો. જિગ્નેશ પટેલ ઉર્ફે વસીમ ખલીલ એ માત્ર ધોરણ 10 સુધીના અભ્યાસ સાથે જોડાયેલો છે. તે કલોલમાં પિતાનો પાણીની બોટલનો માર્કેટિંગનો વ્યવસાય કરતો હતો. ત્યારે માર્કેટિંગના વ્યવસાય દરમિયાન ઇન્દર નામના એજન્ટના સંપર્કમાં આવ્યો. એજન્ટ ઇન્દર મારફતે ગેરકાયદે રીતે અમેરિકા જવાનું નક્કી કર્યું, જેના બદલામાં લાખો રૂપિયા પણ ચૂકવ્યા. ત્યારબાદ એજન્ટ ઇન્દરના કહેવાથી જિગ્નેશ પટેલે મુસ્લિમ વસીમ ખલીલ નામ ધારણ કરીને કોઈ નકલી પાસપોર્ટ બનાવ્યો હતો. વિશેષ પૂછપરછ ડિટેલમાં બાકી છે. અમે એ દિશામાં પણ તપાસ આગળ વધારીશું કે ભાઈ આમના સિવાય કોઈ અન્ય પુરુષો, અન્ય યુવકો કે કોઈ એમના કોઈ ફેમિલી મેમ્બર્સ કે કોઈ એમના પરિચિતો કોઈ ગયા છે કેમ, આ બધું જ અમે એના ઇન્ટ્રોગેશન દરમિયાન અમે આ બધી પૂછપરછ કરીશું. હાલના આરોપી જે બતાવે છે ઇન્દર, એ માત્ર એમનું ખાલી નામ જ કહે છે ઇન્દર, અને એ સિવાય બીજી કોઈ વિગત નથી આપતા. એટલા માટે જ અમે એમના આરોપીના રિમાન્ડ મેળવીશું અને એમના સાચા નામ અને એમના સરનામા, એમની ઓફિસ, આ બધી જ વિગતો અમે એમને ઇન્ટ્રોગેટ કરીશું.